હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા વ્લોગમાં. અને હવે ઉનાળો આવી ગયો છે મિત્રો, તો શક્કરટેટીની સિઝન આવી ગઈ છે. તો આજે આપણે બનાવવાનું છે શક્કરટેટીમાંથી આઈસ્ક્રીમ. તો ચાલો કઈ રીતના બનાવવાનું છે નવી રેસીપીથી, તો ચાલો હું તમને બતાવું છું. પહેલાં આપણે એક ટેટી લેવાની છે, મસ્કમેલન એને કહેવાય છે. તો એને આ રીતના પહેલાં ઉપરથી ગોળ કટ કરી લેવાનું છે. જો હું તમને બતાવું હમણાં, ગોળ કટ થઈ જાય એટલે આ રીતના ચપ્પુની મદદથી ધીરેકથી એટલી કટ કરી લેવાનું છે ઉપરથી થોડુંક. પછી આપણે એની અંદરથી જે પલ્પ હોય છે એ જ લેવાનો છે, પણ પહેલાં એની પહેલાં આપણે બિયા એના કાઢવાના છે. તો ચમચીની મદદથી આપણે એના પહેલાં બિયા કાઢવાના છે. ડીશ લઈ લઉં પહેલાં હું. તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સાથે મારા વિડીયો ગમતા હોય તો તમને લાઇક શેર કરવાનું પણ ભૂલતા નહીં. ડીશ એ મળતી નથી મને. ચાલો તપેલી લઈ લીધી છે ને બિયા કાઢવાના છે. તપેલીમાં તો પછી બનાવવાનું છે એટલે ડીશ આ થાળી લઈ લીધી. ચાલો મેં ને હવે એમાં બિયા કાઢી લઈએ આપણે ચમચીની મદદથી. ચમચી આમ ગોળ ગોળ ફેરવશું ને એટલે બધા બિયા બહાર આવી જશે. જો આ રીતના તમે ટેટીને ખાઈ હોત શકો છો. તમારે સીરું ન કરવી હોય ને તો તમારે આ રીતના ખાઈ લેવાની ચમચીની મદદથી. બિયા કાઢી નાખવાના પહેલાં ને પછી ચમચી વડે ટેટી ખાઈ જવાની. પણ આપણે આજે એનું આઈસ્ક્રીમ બનાવવાનું છે મિત્રો, તો એમાંથી પહેલાં બધો પલ્પ કાઢી લેવાનો છે. સૌથી પહેલાં બિયા કાઢી લેજો. આ બિયા હોતી ન કરી નાખતા કેમ. તો જો મિત્રો, મેં કીધું આ લઈ લઉં, પણ તુષાર કે લેવાની. મેં કીધું એટલું જવા થોડું દેવાય, એટલે પછી મેં ચમચી અહીંયા રાખી દીધું. મેં કીધું પછી હું ખાઈ જઈશ. પછી એમાંથી આપણે પલ્પ બધો કાઢવાનો છે આ રીતના ચમચીની મદદથી. અને ટેટીનું ખાલી ખોખું વધે રાખવાનું છે, કેમ કે આપણે એની અંદર જ પછી આ નાખવાનું છે આઈસ્ક્રીમનું મિશ્રણ બનાવશું ને. કેવી રીતના બનાવવાનું છે એ બધું તમે મારો ફૂલ વ્લોગ આ જોજો તો તમને ખબર પડશે. અને ઘરે એકવારથી બનાવજો અચૂક, કે બહુ મસ્ત બને છે મિત્રો. અમને તો બધાને ખાવાની બહુ જ મજા આવી ગઈ હતી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો. ઉનાળાની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવાની મજા આવે છે. હમણાં તો બહુ ગરમી પડે છે, તો અમે કીધું હાલો, આમ ટેટી મને ન ભાવે એટલે મેં કીધું આ ટેટીનું કંઈક નવું કરું. પછી આપણે એમાં લઈ લેવાનું છે કાજુ બદામ ને પિસ્તાય. તમારે નાખવા હોય તો નાખી શકો, પણ મેં અત્યારે પિસ્તા નથી લીધા. પિસ્તા મારા પાસે થોડાક જ છે, તો મેં સાનવી માટે રહેવા દીધા છે. અને કાજુ બદામની ઝીણી ઝીણી સ્લાઇસ કરી નાખવાની. ઝીણા કટકા કરી નાખો તોય ચાલે. આ રીતના થોડાક જ મેં લીધા છે અહીંયા. તમને જેટલા ભાવતા હોય એટલા તમે લઈ શકો છો. પછી હમાઈની એટલે મેં થોડાક લીધા છે ટેટીમાં. પછી આપણે બ્લેન્ડર અથવા તો મિક્સરમાં કરી શકીએ, પણ મેં આ બ્લેન્ડર લીધું છે. એની મદદથી આપણે આ જો જે પલ્પ કાઢ્યો હોય ને એ પલ્પમાં આપણે જ્યુસ બનાવી નાખવાનું. અને થોડોક પલ્પ તમારે રહેવા દેવો હોય ને તોય રહેવા દેવાનો, પણ તુષારને છે ને થોડોક પલ્પ મોઢામાં આવે ને એ ન ભાવે, એટલા માટે મેં બધાય પલ્પનું અહીંયા જ્યુસ કરી નાખ્યું છે. જો આ રીતના એકદમ જ્યુસ કરી નાખવાનું આપણે. આવું એકદમ રસ કયો તો રસ ચાલે, રસ કરી નાખવાનું. અને પછી એક બાજુ ગેસની માથે મૂકી દીધી છે તપેલી, અને એમાં નાખી દીધું છે મિલ્ક એટલે કે દૂધ. એને આપણે હવે ગરમ કરવાનું છે ને ઘાટું કરવાનું છે એકદમ, એટલે ઉકળવા દેવાનું છે ફૂલ. અને એક બાજુ લીધું છે કસ્ટર્ડ પાવડર, અને એક બાજુ આ ટાઢું દૂધ છે વાટકીમાં છે એ. કેમ કે આમાં કસ્ટર્ડ પાવડર સાથે આપણે ઘોળવાનો છે ને, તો ટાઢું દૂધ જ લેવાનું છે. ગરમ લેતા નહીં, નકર ગઠ્ઠા પડી જાય. ગઠ્ઠા ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. અને થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે, અને કસ્ટર્ડ પાવડર સાથે મિક્સ કરી લેવાનું છે. આપણે 2 થી 3 ચમચી મોટી કસ્ટર્ડ પાવડર લેવાનો છે. એની અંદર આ રીતના આપણે જરૂરિયાત મુજબ દૂધ લેવાનું છે. પછી એકદમ સરસ મજાનો ઘોળ તૈયાર કરી લેવાનો છે. અને પછી આપણું જે ગરમ થાય છે એ દૂધમાં આપણે ઉકળી જાય એટલે દૂધમાં આપણે નાખી દેવાનું છે. પણ તેની પહેલાં આપણે ખાંડ નાખવાની છે. 2 થી 3 ચમચી જેટલી હું અહીંયા ખાંડ નાખું છું. પછી પાછું હું ચાખી લઈશ, મને જરૂર લાગશે તો હું પાછી અહીંયા ખાંડ એડ કરીશ. દૂધમાં થોડો થોડો ઉફાળો આવે છે તો મેં ખાંડ એડ કરી દીધી છે. અને પહેલાં ચમચી ફેલાઈ લેવાનું છે, અને પછી એની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર ઘોળ્યો હતો એ કસ્ટર્ડ પાવડર એડ કરી દેવાનો છે. વાટકામાં થોડોક હતો તો મેં કીધું લઈ લઉં, જાવા થોડું દેવાય આ મિત્રો. પછી એને આપણે સતત હલાવતા રહેવાનું છે, અને ઘટ્ટ કરવાનું છે એકદમ. દૂધ ઘાટું થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, થોડુંક જ દૂધ અહીંયા મેં લીધું છે, કેમ કે હું હજી પહેલી વાર જ મેં ટ્રાય કરી હતી. બહુ મસ્ત બની હતી આઈસ્ક્રીમ. તો તમે એકવાર જરૂરથી બનાવજો. હવે જો દૂધ કસ્ટર્ડ પાવડર નાખીએ એટલે થોડું થોડું ઘાટું ઘાટું થતું જાય છે. આ રીતના આપણે ઘાટું કરી લેવાનું છે દૂધને. ઘાટું થાય અને આ રીતના 4-5 ઉફાળ આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને પછી આપણે એની અંદર નાખવાનું છે આ જે શક્કરટેટીનો
જ્યુસ બનાવ્યું હતું આપણે એ. અને પલ્પ તમે રાખ્યો હોય તો પલ્પ પણ નાખી શકો સાથે, થોડોક પલ્પ ને થોડુંક જ્યુસ. પણ મેં અહીંયા પલ્પ નથી રાખ્યો કેમ કે તુષારને પલ્પવાળું નથી ભાવતું, એટલે કે બધું જ્યુસ કરી નાખ્યું. એટલે મેં અહીંયા બધું જ્યુસ કરી નાખ્યું છે. અને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવું. તપેલી થોડીક તૂટતી હતી એટલે મેં સાણસી લીધી છે. ચમચીની મદદથી આપણે એને મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું મિલ્ક સાથે. અને પછી આ કાજુ બદામ જે મેં કર્યા હતા કટ, એને એડ કરી દેવાના છે સાથે. તમે આમાં દાડમના દાણા પણ નાખી શકો, પણ મારી ઘરે અત્યારે અવેલેબલ નહોતા એટલે મેં દાડમ નથી નાખ્યું. આ રીતના મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે મિશ્રણને ઠંડુ કરવાનું છે. તો એક કાથરોટ લીધી છે ને એમાં મેં બરફવાળું પાણી કર્યું છે ને એની અંદર તુષાર મિક્સ કરતા જાય છે બધું સરસ. એટલે હું થોડું ખોલાઈ લઉં તો ત્યાં હું બધા વાસણને ઉટકી નાખું. એ ઠંડુ કર્યું અને પછી જો એને ટેટીમાં આ રીતના ભરી લેવાનું છે. તો આમાં થોડુંક વધ્યું હતું પછી એટલું મેં વાટકામાં મૂકી દીધું છે સાનવી માટે. જો આ રીતના ફ્રીજમાં આપણે ગોઠવી દેવાનું છે. અને 1 નાઇટ સુધી આપણે એને રાખવાનું છે. 24 કલાક રાખો તોય ચાલે. હવે કાલે આપણે જોશું પાછું કે કેવું થયું છે આઈસ્ક્રીમ. તો જુઓ મિત્રો, આપણે કાલે આ ટેટીમાં જમાવા મૂકી હતી તો આઈસ્ક્રીમ જામી ગયું છે. પણ અમારા પાવર વયો ગયો હતો ને એટલે મારે કુકરનું આવું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, તોય બીજું જોવો નીચેથી કહું છું સેજ જાડું રાખવાનું. ઓલું મેં સેજ પટલું રાખ્યું હતું ને એટલે કદાચ એમ થઈ ગયું છે. મિત્રો જાડી સ્લાઇસ કરવાની અને પછી વચ્ચેથી હમણાં હું કટ કરું. જો એ રીતના ખાવાનું હોય. આપણી આ મસ્ક મેલનની આઈસ્ક્રીમ કયો કે ક્વોલિટી કયો જી કયો એ જો થઈ ગયું. અને પછી એને હે ને વચ્ચેથી કટ કરવાનું જો. અને પછી જો આમ ફાડા કરીને જો કેટલી સરસ મજાની બની છે. એકવાર અચૂકથી તમે ટ્રાય કરજો મિત્રો, બહુ મસ્ત બની છે. બહુ મસ્ત બની છે. તો ચાલો મિત્રો મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર.